સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। બોટાદ કૃષિ સહકારી કર્મચારી યુનિયન બોટાદ તાલુકા દ્વારા અધિક કલેક્ટર શ્રીને ખેડૂતોને સહાય માટે આવેદન। આજ રોજ ખેડૂતોના પ્રશ્નો માટે સતત જાગૃત શ્રી બોટાદ કૃષિ સહકારી કર્મચારી યુનિયન બોટાદ તાલુકા દ્વારા રાજ્યભરમાં આવેલ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા કપાસ, મગફળી, તલ, મકાઈ, મગ, અડદ અને અન્ય તમામ પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે। ખેડૂતોના ખેતર પણ ધોવાઈ ગયેલ છે। ત્યારે બોટાદ જિલ્લાના ખેડૂતોએ ભોગવેલ પાકના નુકસાન અંગે તાત્કાલિક રાહત સહાય આપવા તથા દેવા માફ કરવા અંગે અધિક કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કોઈપણ સર્વેની રાહ જોયા વગર તાત્કાલિક તમામ ખેડૂતોને સીધી સહાય જાહેર કરી અને દેવા માફ કરવા અને ખેડૂતો પર આવી પડેલ આફતમાંથી બહાર કાઢવા જણાવ્યું હતું। ખૂબ જ મોટી સંખ્યામાં મંડળીના મંત્રીશ્રી હાજર રહ્યા હતા તેમજ સહકાર ભારતી બોટાદ જિલ્લો તથા કિસાન હિત રક્ષક સમિતિ બોટાદ દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવેલ।